લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ભાથુજી મંદિરે પટાંગણમાં એક અજગરનું બચ્ચું આશરે 4 ફૂટનું ચડી આવ્યું હોવાની જાણ ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરવામાં આવી હતી, જ્યાં સ્થળ પર જઈ એનએસએફના યુવકો દ્વારા અજગરના બચ્ચાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ચોમાસું આવે કે તરત જ જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે, ત્યારે આવા જળચર પ્રાણીઓ સરીસૃપને નુકસાન ન પહોંચાડવાના સંદેશ સાથે કામ કરતી અને એનએસસી ટીમ સતત ડભોઈ પંથકમાં કાર્યરત છે. ગત રોજ ડભોઈ વઢવાણ ગામે આવેલ ભાથુજી મંદિર પટાંગણમાં એક અજગરનું બચ્ચું આવી ચડ્યું હોવાની માહિતી સ્થાનિક રહીશ દ્વારા ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને કરાતા એનએસએફના યુવકો આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, મયુર તડવી અને મિત માછી, ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ હંસાબેન રાઠવા અને જીતેન્દ્રભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જઈ આશરે 4 ફૂટના અજગરમાં બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. અજગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં આવી જતા સરીસૃપ અને જળચર પ્રાણીઓના રક્ષણ માટે એનએસએફ ટીમ દ્વારા જાગૃતિ લાવવા પણ પ્રયાસો કરાયા હતા.